નમસ્કાર. ધોરણ 1 વિષય ગણિત ગમ્મત પ્રકરણ 7 માપન. બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ્યપુસ્તક ભણી ગયા. બરાબર, એમાં લાંબુ, ટૂંકું, જાડું, પાતળું, નાનું, મોટું, બરાબર એ બધા વિશે ભણી ગયા. હવે આપણે વધુ પ્રેક્ટિસ માટે હું તમને સ્વાધ્યાયપોથીનો બરાબર સ્વાધ્યાયપોથીમાંથી તમને ભણાવું છું. બરાબર, હવે આપણે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા કે છે ચિત્રનું અવલોકન કરી આપેલ ચોરસમાં લાંબા માટે ખરું તથા ટૂંકા માટે ખોટું કરો. લાંબી વસ્તુ હોય ત્યાં આપણે ખરું કરવાનું છે અને ટૂંકી વસ્તુ હોય ત્યાં આપણે ખોટું કરવાનું છે. બાળકો, અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે. જુઓ, અહીંયા 2 પેન્સિલ આપી છે. આ ટૂંકી પેન્સિલ છે અને આ લાંબી પેન્સિલ છે. તો આપણને શું કહ્યું? લાંબા માટે ખરું અને ટૂંકા માટે ખોટું. તો આ પહેલી પેન્સિલ છે આના કરતાં ટૂંકી છે, ત્યાં અહીંયા ખોટાની નિશાની કરી છે. બરાબર, અને આ લાંબી પેન્સિલ છે ત્યાં ખરાની નિશાની કરી છે. બરાબર, એવી રીતે આપણે આગળ જોઈએ. જો અહીંયા 2 ચિત્રો આપેલા છે સીડીના, તો આ કેવી સીડી છે? ટૂંકી. તો આપણે ત્યાં શું કરીશું? ખોટાની નિશાની. અને આ લાંબી છે ત્યાં કઈ નિશાની કરીશું? ખરાની નિશાની. બરાબર બાળકો, એવી રીતે આપણે આગળ જોઈએ. અહીંયા જુઓ 2 પાન આપ્યા છે. આ નાનું પાન છે અને આ ટૂંકું પાન છે અને આ લાંબુ પાન છે. બરાબર, તો ટૂંકા પાન માટે આપણે ખોટાની નિશાની કરીશું અને લાંબા પાન માટે આપણે ખરાની નિશાની કરીશું. બરાબર બાળકો, એવી રીતે અહીંયા જુઓ 2 સાવરણા આપેલા છે. બરાબર, તો આ ટૂંકો છે અને આ લાંબો છે. તો આપણે ટૂંકી વસ્તુ માટે શું કરવાનું છે બાળકો? ખોટાની નિશાની. અને લાંબી વસ્તુ માટે આપણે ખરાની નિશાની કરવાની છે. બરાબર, તો આ ટૂંકો છે તે આપણે ખોટાની નિશાની કરીશું, આ લાંબુ છે તે આપણે ખરાની નિશાની કરીશું. બરાબર, હવે અહીંયા જુઓ આ પેન્ટ અને આ ચડ્ડો. તો આ પેન્ટ લાંબો છે અને આ ટૂંકો છે. તો પેન્ટ લાંબો છે ત્યાં આપણે ખરાની નિશાની કરીશું અને આ ટૂંકું છે ત્યાં આપણે ખોટાની નિશાની કરીશું. બરાબર બાળકો, એવી રીતે આપણે આગળ જોઈએ. જુઓ બાળકો, અહીંયા આ ટ્રેન છે. બરાબર, આ ટૂંકી ટ્રેન છે અને આ લાંબી ટ્રેન છે. બરાબર, તો ટૂંકી ટ્રેન છે ત્યાં આપણે શું કરવાનું છે? ખોટાની નિશાની. અને લાંબી ટ્રેન છે ત્યાં આપણે ખરાની નિશાની કરવાની છે. પછી આ ફૂલ રેકેટ છે. બરાબર, તો આ લાંબુ છે ત્યાં આપણે ખરાની નિશાની કરીશું અને આ ટૂંકું છે ત્યાં આપણે ખોટાની નિશાની કરીશું. બરાબર બાળકો, પછી આ 2 સાપ છે. તો આ લાંબો છે અને આ ટૂંકો છે. તો લાંબો સાપ છે ત્યાં આપણે શું કરવાનું બાળકો? ખરાની નિશાની. અને ટૂંકો છે ત્યાં ખોટાની નિશાની. બરાબર બાળકો, સમજ પડી ગઈ હશે. આપણે અગાઉ પણ આપણે ભણી ગયા. હવે એવી જ રીતે અહીંયા જુઓ આ 2 છે. બરાબર ચિત્ર. તો આ ટૂંકું છે, આપણે આને નગારા કહીએ છીએ ને, ઢોલક. બરાબર, તો આ નાનું છે. બરાબર, આ નાનું છે, આ મોટું છે. તો નાનું છે ત્યાં આપણે ખોટાની નિશાની કરીશું અને મોટું છે એટલે કે લાંબુ છે ત્યાં આપણે ખરાની નિશાની કરીશું. પછી આ ગીટાર. બરાબર બાળકો, તો આ ટૂંકું છે અને આ લાંબુ છે. તો ટૂંકા માટે આપણે ખોટાની નિશાની કરીશું અને લાંબુ છે ત્યાં આપણે ખરાની નિશાની કરીશું. બરાબર બાળકો, પછી આ દોરડા છે. તો આ લાંબુ છે અને આ ટૂંકું છે. બરાબર બાળકો, તો આ લાંબુ છે ત્યાં આપણે ખરાની નિશાની કરીશું અને ટૂંકું છે ત્યાં આપણે ખોટાની નિશાની કરીશું. બરાબર બાળકો, હવે આ શું છે? લાકડી. બરાબર, દાદાની લાકડી. તો બાળકો, આ લાકડી ટૂંકી છે. બરાબર, અને આ લાંબી છે. તો આપણે ટૂંકી લાકડી છે ત્યાં આપણે શું કરીશું? ખોટાની નિશાની. અને લાંબી લાકડી છે ત્યાં આપણે ખરાની નિશાની કરીશું. બરાબર, ત્યાં આપણે શું કરીશું? ખરાની નિશાની કરીશું. બરાબર બાળકો, પછી આ શું છે? પીપોળી. બરાબર, આવે છે ને પીપોળા એ. તો આ લાંબી છે બાળકો અને આ ટૂંકી છે. તો લાંબા માટે આપણે શું કરવાનું બાળકો?
ખરાની નિશાની અને ટૂંકી વસ્તુ માટે ખોટાની નિશાની. તો આપણે અહીંયા ખોટાની નિશાની કરીશું. બરાબર બાળકો? પછી આ શું છે? હાર્મોનિયમ. બરાબર બાળકો? તો આ લાંબો છે અને આ ટૂંકો છે. બરાબર બાળકો? તો આ લાંબો છે ત્યાં આપણે ખરાની નિશાની કરીશું. બરાબર? લાંબો છે ત્યાં ખરાની નિશાની કરીશું અને ટૂંકો છે ત્યાં ખોટાની નિશાની કરીશું. બરાબર બાળકો? હવે આ શું છે બાળકો? બસ, સ્કૂલ બસ છે. બરાબર ને? તમે સ્કૂલ બસમાં આવતા હતા ને સ્કૂલે? તો આ કેવી બસ છે? નાની છે. અને આ કેવી છે? લાંબી. અને આ ટૂંકી. બરાબર? તો ટૂંકી બસ માટે આપણે શું કરવાનું બાળકો? ખોટાની નિશાની. ટૂંકી વસ્તુ હોય તે આપણે ખોટાની નિશાની કરવાની છે અને લાંબી વસ્તુ માટે ખરાની નિશાની કરવાની. જુઓ બાળકો, તમને બધાને સમજણ પડી ગઈ ને કે લાંબી વસ્તુ માટે આપણે ખરાની નિશાની કરવાની છે અને ટૂંકી વસ્તુ માટે આપણે ખોટાની નિશાની કરવાની છે. બરાબર બાળકો? મજા આવીને ભણવાની? હવે આપણે આગળ જોઈએ. જુઓ બાળકો, અહીંયા શું કહે છે? ચિત્રનું અવલોકન કરી આપેલા ચોરસમાં સૌથી લાંબા માટે ખરું તથા સૌથી ટૂંકા માટે ખોટું કરો. હવે આપણે આગળ બાળકો બે ચિત્રોવાળું ભણી ગયા. હવે આપણે 3 ચિત્રો આપેલા હશે, એમાંથી સૌથી લાંબુ હોય ત્યાં ખરાની નિશાની કરવાની અને સૌથી ટૂંકું હોય ત્યાં આપણે ખોટાની નિશાની કરવાની. જુઓ બાળકો, અહીંયા ઉદાહરણ આપેલું છે. આ મકઈના ડોડા છે. બરાબર? તો આ સૌથી લાંબો છે, પછી એનાથી નાનો અને આ સૌથી ટૂંકો. તો જુઓ, અહીંયા સૌથી લાંબો છે ત્યાં ખરાની નિશાની કરી છે. બરાબર? અને સૌથી ટૂંકો છે ત્યાં ખોટાની નિશાની કરી છે. એટલે આપણે ચિત્રો જોવાના ધ્યાનથી બાળકો, અને પછી ખરું અને ખોટાની નિશાની કરવાની છે. જો બાળકો, અહીંયા મરચાંના ચિત્ર આપેલા છે. તો આ સૌથી લાંબુ મરચું આ રહ્યું. બરાબર? સૌથી લાંબુ મરચું આ રહ્યું. આનાથી નાનું આ રહ્યું અને સૌથી નાનું આ રહ્યું. બરાબર બાળકો? છે ને? સૌથી નાનું આ રહ્યું. તો હવે આપણે શું કરવાનું? સૌથી મોટું છે ત્યાં આપણે ખરાની નિશાની કરીશું અને સૌથી નાનું છે ત્યાં આપણે ખોટાની નિશાની કરીશું. બરાબર બાળકો? પછી આપણે આગળ જોઈએ. જુઓ બાળકો, અહીંયા પીછી આપેલી છે. બરાબર? તો અહીંયા જુઓ, આ સૌથી નાની છે. બરાબર? પછી એનાથી મોટી છે અને આનાથી મોટી આ રહી. તો અહીંયા શું કહે છે? આ સૌથી મોટી છે, એનાથી નાની છે અને આ એનાથી ટૂંકી છે. બરાબર? તો સૌથી ટૂંકી હોય ત્યાં આપણે શું કરવાનું? ખોટાની નિશાની. બરાબર? અને સૌથી લાંબી હોય ત્યાં આપણે ખરાની નિશાની કરવાની. બરાબર બાળકો? સમજ પડી ગઈ ને તમને? હવે આપણે આગળ જોઈએ. જુઓ બાળકો, અહીંયા દોરી છે. બરાબર? તો આ સૌથી લાંબી છે, પછી આ એનાથી થોડી ટૂંકી આ રહી અને સૌથી ટૂંકી આ રહી. તો હવે આપણે શું કરવાનું છે? સૌથી લાંબી હોય ત્યાં બાળકો આપણે ખરાની નિશાની કરવાની છે અને સૌથી ટૂંકી છે ત્યાં ખોટાની નિશાની કરવાની છે. બરાબર બાળકો? સમજ પડી ગઈ ને? હવે આપણે આગળ જોઈએ. જુઓ બાળકો, અહીંયા પગલૂછણિયા છે. પગલૂછણિયા પર શું લખેલું છે? વેલકમ. બરાબર? આપણે ઘણાને ઘરે જઈએ તો પગલૂછણિયા પર લખેલું હોય છે વેલકમ. બરાબર? તો આ પગલૂછણિયા છે. બરાબર બાળકો? તો અહીંયા શું આ છે? પહેલું છે એ લાંબી છે, પછી સૌથી લાંબી આ રહી, પછી એનાથી ટૂંકી આ રહી અને સૌથી ટૂંકી આ રહી. પણ આપણને શું સૂચના આપી છે બાળકો? કે સૌથી લાંબી હોય ત્યાં ખરું કરવાનું. તો આપણે અહીંયા ખરું કરીશું અને સૌથી ટૂંકી કઈ છે? આ રહી. ત્યાં આપણે ખોટાની નિશાની કરીશું. બરાબર બાળકો? પછી આ છે ટૂથપેસ્ટ. આ શું છે? ટૂથપેસ્ટ. બરાબર? તો અહીંયા જુઓ, સૌથી લાંબી આ રહી. બરાબર? આ સૌથી લાંબી છે, પછી એનાથી ટૂંકી આ રહી અને સૌથી ટૂંકી
આ રહે. બરાબર, તો સૌથી લાંબી છે ત્યાં બાળકો આપણે ખરાની નિશાની કરીશું અને સૌથી ટૂંકી છે ત્યાં આપણે ખોટાની નિશાની કરીશું. બરાબર બાળકો, જુઓ મજા આવી ને? તમને સમજણ પડી ગઈ હશે. બરાબર બાળકો, હવે આપણે આગળ જોઈએ. જુઓ બાળકો, અહીંયા શું કહે છે? ચિત્રો આપણે ધ્યાનથી જોઈશું. બરાબર બાળકો, અહીંયા શું કહે છે? ચિત્રનું અવલોકન કરી આપેલ ચોરસમાં ઊંચા માટે ખરું તથા નીચા માટે ખોટું કરો. અહીંયા તમને બે ચિત્રો આપેલા હશે. એમાં સૌથી ઊંચું ચિત્ર હોય ત્યાં આપણે ખરાની નિશાની કરવાની છે અને સૌથી નીચું ચિત્ર હોય ત્યાં આપણે ખોટાની નિશાની કરવાની છે. બાળકો બરાબર, તો આપણને અહીંયા ઉદાહરણ આપેલા છે. અહીંયા જુઓ, આ સૌથી ઊંચો જીરાફ આ રહ્યો. બરાબર, સૌથી ઊંચો જીરાફ આ રહ્યો. ત્યાં આપણે અહીંયા ખરાની નિશાની કરેલી છે અને સૌથી નીચો જીરાફ છે ત્યાં ખોટાની નિશાની કરેલી છે. આપણે એટલું યાદ રાખવાનું કે મોટું ચિત્ર હોય ત્યાં ખરાની નિશાની કરવાની અને નાનું ચિત્ર હોય ત્યાં આપણે ખોટાની નિશાની કરવાની. હવે અહીંયા જુઓ, બે માણસોના ચિત્રો આપેલા છે. તો આ માણસ લાંબો છે અને આ ટૂંકો છે. તો આ લાંબા છે અને આ નીચો છે. બરાબર, તો અહીંયા શું કરવાનું છે? આ નીચા માણસ છે ત્યાં આપણે ખોટાની નિશાની કરીશું અને આ લાંબા માણસ નીચે સાચાની નિશાની કરીશું. બરાબર બાળકો, એવી રીતે આપણે આગળ જોઈએ. જુઓ બાળકો, અહીંયા બે ઝાડ આપેલા છે. બરાબર, એક આ ઊંચું ઝાડ છે અને એનાથી આ નીચું ઝાડ છે. બરાબર, તો આપણે ઊંચા ઝાડ માટે શું કરવાનું છે બાળકો? ખરાની નિશાની. ઊંચું ઝાડ છે ત્યાં આપણે ખરાની નિશાની કરીશું અને આ નીચું ઝાડ છે ત્યાં આપણે ખોટાની નિશાની કરીશું. બરાબર, પછી અહીંયા પણ જુઓ, બે ચિત્રો આપેલા છે. આ લાંબુ ચિત્ર છે અને આ ટૂંકું ચિત્ર છે. બરાબર, તો આ ટૂંકું છે ત્યાં આપણે ખોટાની નિશાની કરીશું અને આ લાંબુ છે ત્યાં આપણે ખરાની નિશાની કરીશું. બરાબર બાળકો, હવે આપણે આગળ જોઈએ. અહીંયા જુઓ, સીડી આપેલી છે. જુઓ, આ એક સીડી છે અને આ બીજી. તો આ ટૂંકી છે અને આ લાંબી છે. બરાબર, તો આપણે શું કરવાનું છે? લાંબી સીડી છે ત્યાં ખરાની નિશાની એટલે ઊંચી અને આ નીચી. બરાબર, તો આ નીચી છે ત્યાં આપણે ખોટાની નિશાની કરવાની છે અને ઊંચી છે ત્યાં આપણે ખરાની નિશાની કરવાની છે. બરાબર, હવે બાળકો જુઓ, અહીંયા બે પણ ઝાડના ચિત્ર આપેલા છે. તો આ ઊંચું ઝાડ છે, આ નીચું છે. બરાબર, બે ચિત્રો આપેલા છે. તો આ ઊંચું છે ત્યાં આપણે શું કરવાનું છે? ખરાની નિશાની અને નીચું છે ત્યાં આપણે ખોટાની નિશાની કરવાની છે. બરાબર બાળકો, કેવી મજા આવી? બરાબર, અહીંયા આપણે ઊંચું અને નીચું વિશે ભણી ગયા. બરાબર બાળકો, હવે આપણે આગળ જોઈએ. અહીંયા જુઓ બાળકો, આપણને શું કહે છે? સૌથી ઊંચું અને સૌથી નીચું. બરાબર, હવે અહીંયા શું ભણવાનું છે આપણે? સૌથી ઊંચું અને સૌથી નીચું. બરાબર, તો સૌથી ઊંચું અને સૌથી નીચું. તો ચિત્રનું અવલોકન કરી આપેલા ચોરસમાં સૌથી ઊંચા માટે ખરું તથા સૌથી નીચા માટે ખોટું કરવું. બાળકો, આપણે પહેલાં બબે ચિત્રમાં ભણી ગયા. હવે આપણે 3 ચિત્ર વિશે ભણીશું. બરાબર, આપણને અહીંયા 3 ચિત્રો આપેલા છે. એ 3 ચિત્રોમાંથી જે લાંબુ હોય, બરાબર, જે ઊંચું હોય ત્યાં ખરાની નિશાની કરવાની છે અને જ્યાં નીચું હોય ત્યાં આપણે ખોટાની નિશાની કરવાની છે. બરાબર બાળકો, જુઓ, આપણને અહીંયા ઉદાહરણ આપેલું છે. આ સૌથી નીચું છે ચિત્ર, પછી આનાથી ઊંચું છે અને સૌથી ઊંચું આ રહ્યું. બરાબર, તો અહીંયા જુઓ, સૌથી ઊંચું ચિત્ર છે ત્યાં અહીંયા ખરાની નિશાની કરેલી છે. જુઓ, કરેલી છે ને? અને સૌથી નીચું છે ત્યાં ખોટાની નિશાની કરેલી છે. બરાબર બાળકો, એવી રીતે આપણે આગળ ચિત્રો જોવાના છે અને પછી નિશાની કરવાની છે. બરાબર બાળકો, હવે જુઓ, અહીંયા જુઓ, આ
મરઘી છે, આ બગલો છે અને આ ચકલી છે. 3 ચિત્રો આપેલા છે. એમાં સૌથી ઊંચું કોણ છે? બગલો. પછી એનાથી નીચો મરઘી અને એનાથી સૌથી નીચી ચકલી છે. તો આપણે શું કરીશું બાળકો? સૌથી ઊંચા માટે ખરું એટલે આપણે અહીંયા ખરાની નિશાની કરીશું. અને સૌથી નીચા માટે ખોટું. તો સૌથી નીચું પક્ષી કયું છે? ચકલી. તો આપણે અહીંયા ખોટાની નિશાની કરીશું. બરાબર બાળકો? હવે આપણે આગળ જોઈએ. જુઓ બાળકો, અહીંયા સૌથી નાની ઝૂંપડી છે. જુઓ પહેલું ચિત્ર શેનું છે? ઝૂંપડીનું. બરાબર? પછી આ ઘર છે, એનાથી થોડું મોટું ઘર અને ઘરથી મોટું ફ્લેટ એટલે બિલ્ડિંગ. મોટું બિલ્ડિંગ છે ને, તો આ સૌથી ઊંચું બિલ્ડિંગ. બરાબર? પછી એનાથી નીચું ઘર અને એનાથી નીચું ઝૂંપડી છે. તો આપણે શું કરવાનું છે? સૌથી ઊંચા માટે શું નિશાની કરવાની બાળકો? ખરાની નિશાની એટલે કે સાચાની નિશાની કરીશું. અને સૌથી નીચી શું છે? ઝૂંપડી. ત્યાં આપણે ખોટાની નિશાની કરીશું. બરાબર બાળકો? હવે આપણે આગળ જોઈએ. જુઓ બાળકો, અહીંયા જુઓ આ એલઈડી કોમ્પ્યુટર છે. બરાબર? પછી આ ટેબ્લેટ છે અને આ મોબાઈલ છે. બરાબર? હવે અહીંયા જુઓ આ ટીવી છે, ત્યાં એ ઊંચી છે. પછી એનાથી નીચું ટેબ્લેટ અને એનાથી છેલ્લેથી નીચું મોબાઈલ. બરાબર? એટલે આ ઊંચું છે ત્યાં આપણે શું કરીશું? ખરાની નિશાની. અને સૌથી નીચું નાનું કોણ? મોબાઈલ. તો આપણે અહીંયા ખોટાની નિશાની કરીશું. બરાબર બાળકો? હવે આપણે આગળ જોઈએ. જુઓ બાળકો, અહીંયા લેમ્પ આપેલા છે, લાઇટના લેમ્પ આપેલા છે. હવે શું કરે? જુઓ, આ સૌથી ઊંચો છે. પછી એનાથી નીચો આ રહ્યો અને સૌથી નીચો આ રહ્યો. બરાબર બાળકો? તો આપણે શું કરવાનું છે? સૌથી ઊંચો છે ત્યાં ખરાની નિશાની કરીશું અને સૌથી નીચો છે ત્યાં આપણે ખોટાની નિશાની કરીશું. બરાબર બાળકો? મજા આવીને ભણવામાં? હવે આપણે આગળ જોઈએ. હવે બાળકો, અહીંયા જુઓ, અમુક ચિત્ર તો આપણે ચોપડીના આપેલા છે, પાઠ્યપુસ્તકના. ખબર છે ને, આપણે ભણી ગયા. બરાબર બાળકો? હવે અહીંયા શું કહે છે બાળકો? તો જુઓ, જાડું અને પાતળું. શું કહે છે? જાડું અને પાતળું. ચિત્રનું અવલોકન કરી આપેલા ચોરસમાં જાડા માટે ખરું તથા પાતળા માટે ખોટું કરો. બાળકો, અહીંયા 2 ચિત્રો આપેલા હશે. એમાં જાડું ચિત્ર હોય ત્યાં આપણે ખરાની નિશાની કરવાની અને પાતળા ચિત્ર માટે આપણે ખોટાની નિશાની કરવાની છે. બરાબર બાળકો? તો આપણને અહીંયા ઉદાહરણ આપેલું જ છે. જુઓ બાળકો, અહીંયા 2 ચોટલાના ચિત્ર આપેલા છે. આ કેવો ચોટલો છે? પાતળો. અને આનાથી આ ચોટલો જાડો છે. તો જાડો ચોટલો છે ત્યાં આપણે ખરાની નિશાની કરેલી છે અને પાતળો ચોટલો છે ત્યાં ખોટાની નિશાની કરેલી છે. બરાબર બાળકો? તો આપણે શું કરવાનું છે કે 2 ચિત્રો આપેલા હોય એમાં જાડો ચિત્ર હોય ત્યાં આપણે ખરાની નિશાની કરીશું અને પાતળું ચિત્ર હોય ત્યાં આપણે ખોટાની નિશાની કરીશું. બરાબર બાળકો? હવે અહીંયા જુઓ બાળકો, અહીંયા આ દોરાની રીલ આપેલી છે. જુઓ, આ જાડી રીલ છે અને આ પાતળી રીલ છે. બરાબર બાળકો? તો હવે આપણે શું કરવાનું છે ખબર છે તમને? તો આ જાડી રીલ છે ત્યાં આપણે ખરાની નિશાની કરવાની છે અને આ પાતળી રીલ છે ત્યાં આપણે ખોટાની નિશાની કરવાની છે. બરાબર બાળકો? સમજ પડી ગઈ ને તમને? હવે આપણે આગળ જોઈએ. જુઓ બાળકો, આ શેના ચિત્રો છે? ઝાડ. તો આ ઝાડ જાડું છે અને આ પાતળું છે. તો આપણને શું સૂચના આપી? જાડું વસ્તુ માટે ખરું કરવાનું. તો આ જાડું ઝાડ છે ત્યાં આપણે ખરાની નિશાની કરીશું અને આ પાતળું ઝાડ છે ત્યાં આપણે ખોટાની નિશાની કરીશું. બરાબર બાળકો? એવી રીતે આપણે આગળ જોઈએ. અહીંયા જુઓ, શેના ચિત્રો છે બાળકો? મીણબત્તી. તો આ પાતળી મીણબત્તી છે અને આ જાડી મીણબત્તી છે. તો આપણે શું કરીશું?
આપણને શું કહે છે? પાતળા માટે ખોટું. તો આ પાતળી મીણબત્તી છે ત્યાં આપણે ખોટાની નિશાની કરીશું અને આ જાડી મીણબત્તી છે ત્યાં આપણે સાચાની નિશાની કરીશું. બરાબર બાળકો? એવી રીતે આપણે આગળ જોઈએ. જુઓ બાળકો, આ શેના ચિત્રો છે? સાવરણીના. બરાબર? તો આ લાંબી સાવરણી છે એટલે કે જાડી સાવરણી છે આ, અને આ પાતળી છે. બરાબર? તો આ જાડી સાવરણી છે ત્યાં આપણે શું કરવાનું છે બાળકો? ખરાની નિશાની. અને આ પાતળી સાવરણી છે ત્યાં આપણે ખોટાની નિશાની કરવાની છે. હવે આ બાજુ જોઈએ બાળકો, તો આ શું છે? તીર. આપણે બાળમાંથી તીર છોડીએ ને એ. તો આ તીર પાતળું છે અને આ જાડું છે. તો આપણે પાતળા તીર માટે કઈ નિશાની કરીશું બાળકો? ખોટાની નિશાની. અને જાડું તીર છે ત્યાં આપણે ખરાની નિશાની કરીશું. બરાબર બાળકો? હવે આપણે આગળ જોઈએ. જુઓ બાળકો, અહીંયા શું કહે છે? આ રસ્સી એટલે દોરડાના ટુકડા છે. તો આ જાડો છે બાળકો અને આ પાતળી રસ્સી છે. બરાબર? તો આ જાડી રસ્સી છે તે આપણે કઈ નિશાની કરીશું? ખરાની નિશાની કરીશું. અને આ પાતળી છે ત્યાં આપણે કઈ નિશાની કરીશું? ખોટાની નિશાની કરીશું. બરાબર બાળકો? હવે આપણે અહીંયા જોઈએ. જુઓ, આ શેનું ચિત્ર છે બાળકો? આ દૂધી છે અને આ ભીંડો છે. તો આ દૂધી જાડી છે અને ભીંડો પાતળો છે. બરાબર? તો આપણે શું કરવાનું? દૂધીના ચિત્ર પાસે ખરાની નિશાની કરવાની, જાડી છે એટલે. બરાબર? અને ભીંડો પાતળો છે તો આપણે ભીંડો પાતળો છે તે આપણે કઈ નિશાની કરવાની બાળકો? ખોટાની નિશાની કરવાની. બધા બાળકોને સમજણ પડી ગઈ ને કે જાડી વસ્તુ, પાતળી વસ્તુ. બરાબર? જાડી વસ્તુ હોય ત્યાં ખરાની નિશાની કરવાની અને પાતળી વસ્તુ હોય ત્યાં ખોટાની નિશાની કરવાની. હવે આપણે આગળ જોઈએ. અહીંયા જુઓ બાળકો, અહીંયા શું કહે છે? સૌથી જાડું, સૌથી પાતળું. આપણે બે વસ્તુ વિશે ભણી ગયા બાળકો. હવે આપણે ત્રણ વસ્તુ વિશે ભણવાનું છે. બરાબર? હવે અહીંયા શું સૂચના આપી છે? અવલોકન કરી આપેલ ચોરસમાં સૌથી જાડા માટે ખરું તથા સૌથી પાતળા માટે ખોટું કરો. અહીંયા જુઓ 3 પીપ આપેલા છે. આપણને ઉદાહરણ આપીને સમજાવ્યું છે. આ સૌથી જાડું છે એનાથી પાતળું આ રહ્યું અને સૌથી પાતળું આ રહ્યું. તો અહીંયા જુઓ બાળકો, સૌથી જાડું છે ત્યાં ખરાની નિશાની કરેલી છે અને સૌથી પાતળું છે ત્યાં ખોટાની નિશાની કરેલી છે. બરાબર બાળકો? તો આપણે એવી રીતે આપણે આગળ ભણવાનું છે. હવે અહીંયા જુઓ બાળકો, 3 બ્રશ આપેલા છે, કલર કરવાના બ્રશ. બરાબર? તો આમાં સૌથી નાનું આ બ્રશ છે. બરાબર? સૌથી નાનું આ બ્રશ છે. આનાથી મોટું આનાથી જાડું આ છે અને આનાથી જાડું આ બ્રશ છે. બરાબર બાળકો? તો આપણે શું કરીશું? સૌથી પાતળા બ્રશ માટે શું કરવાનું છે? ખોટાની નિશાની. બરાબર? અને સૌથી જાડું હોય ત્યાં કઈ નિશાની કરવાની બાળકો? સાચાની. બરાબર? તો આ સૌથી જાડું બ્રશ છે અને આ સૌથી પાતળું બ્રશ છે. બરાબર બાળકો? એવી રીતે આપણે આગળ જોઈએ. જુઓ, અહીંયા 3 પુસ્તકો આપેલા છે. બરાબર? એમાં જુઓ, આ સૌથી જાડું પુસ્તક છે, પછી તેનાથી પાતળું આ રહ્યું અને સૌથી પાતળું આ રહ્યું. બરાબર? તો સૌથી જાડું પુસ્તક આ છે બાળકો. તો ત્યાં આપણે કઈ નિશાની કરીશું? ખરાની નિશાની કરીશું. અને સૌથી પાતળું છે ત્યાં આપણે કઈ નિશાની કરીશું? ખોટાની નિશાની કરીશું. બરાબર બાળકો? હવે આપણે આગળ જોઈએ. જુઓ બાળકો, અહીંયા આ શેનું ચિત્ર છે? તો આ હાથીનું ચિત્ર છે. બરાબર? સૌથી જાડું. પછી આ ગાય આવે એ હાથી કરતાં પાતળી. બરાબર? અને હાથીથી પાતળું બકરી. બરાબર? તો આ સૌથી જાડું કોણ છે? હાથી. તો આપણે ત્યાં શું કરીશું બાળકો?
બોલો. તો આપણે ત્યાં શું કરીશું? સૌથી જાડો હાથી છે ત્યાં આપણે ખરાની નિશાની કરીશું. બરાબર. અને સૌથી પાતળું એટલે સૌથી પાતળું કોણ છે? બકરી. ત્યાં આપણે ખોટાની નિશાની કરીશું. બરાબર બાળકો. હવે બધા બાળકોને સમજણ પડી ગઈ હશે. બરાબર. હવે અહીંયા શું કહે છે બાળકો? કે ભારે અને હલકું. શું સૂચના આપી છે બાળકો? ભારે અને હલકું. તો અહીંયા જુઓ, ચિત્રનું અવલોકન કરી આપેલ ચોરસમાં ભારે માટે નીચેની તરફની નિશાની તથા હલકા માટે ઉપરની તરફની નિશાની કરો. એટલે અહીંયા શું કરવાનું છે બાળકો? ભારે વસ્તુ હોય ત્યાં નીચેની તરફનો એરો કરવાનો અને હલકી વસ્તુ હોય ત્યાં ઉપરની તરફ એરો કરવાનો. બરાબર. એવી સૂચના આપવામાં આવી છે. હવે ધ્યાનથી સાંભળી લો બાળકો. ભારે વસ્તુ હોય ત્યાં નીચેની તરફની એરો અને નાની વસ્તુ હોય એટલે હલકી વસ્તુ હોય ત્યાં ઉપરની તરફનો એરો. બરાબર. તો અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે. જુઓ, આ કોરાનું ચિત્ર છે અને આ નારંગી છે. તો આ કોરું એ ભારે છે. બરાબર. કોળું જોયું છે ને બધાએ? એ ભારે છે. તો આવી રીતે નિશાની, ભારે વસ્તુ હોય તો આવી નિશાની કરવાની અને હલકું વસ્તુ હોય તો ઉપરની તરફ એરો કરવાનો અને ભારે વસ્તુ હોય તો નીચેની તરફ એરો કરવાનો. બરાબર બાળકો. એવી રીતે અહીંયા જુઓ, આ હાથી છે. તો હાથી એ કેવો છે? ભારે. બરાબર. અને આ કીડી છે, હલકી છે. તો આ ભારે છે ત્યાં આપણે શું કરવાનું છે? નીચેની તરફ એરો કરવાનો. આવી રીતે નીચેની તરફ એરો કરવાનો. અને આ હલકી છે ત્યાં આપણે ઉપરની તરફ એરો કરવાનો. બરાબર બાળકો. યાદ રાખજો, ભારે એટલે કે મોટી વસ્તુ હોય ત્યાં નીચેની તરફ એરો કરવાનો અને નાની વસ્તુ હોય ત્યાં ઉપરની તરફ એરો કરવાનો. હવે બાળકો અહીંયા જુઓ, આ શેનું ચિત્ર છે? બોલ અને આ ફુગ્ગો. તો બોલ એ ભારે વસ્તુ છે અને ફુગ્ગો એ હલકી વસ્તુ છે. તો આ ભારે વસ્તુ છે ત્યાં આપણે આવી રીતે એરો કરીશું. બરાબર. અને આ હલકી વસ્તુ છે ત્યાં આપણે આવી રીતે એરો કરીશું. બરાબર. આ નીચેની તરફ એરો આવશે અને આ ઉપરની તરફ એરો આવશે. બરાબર બાળકો. એવી રીતે અહીંયા જુઓ, આ પતંગ અને ફિરકી. તો પતંગ એ હલકી છે. બરાબર. અને ફિરકો એ પતંગ કરતો ભારે છે. તો બરાબર. તો આ પતંગ કેવી છે? હલકી. તો આપણે અહીંયા શું કરીશું? ઊભો એરો કરીશું. અને આ ફિરકી ભારે છે ત્યાં આપણે નીચેની તરફ એરો કરીશું. બરાબર બાળકો. એવી રીતે આપણે આગળ જોઈએ. અહીંયા જુઓ, શેના ચિત્રો આપેલા છે? બૂટ અને આ મોજા. તો બૂટ કરતાં મોજા કેવા? હલકા. અને મોજા કરતો બૂટ કેવા? ભારે. તો આ ભારે છે તો આપણે અહીંયા શું કરીશું? નીચેની તરફ એરો કરીશું. અને હલકું છે ત્યાં આપણે આ મોજા બૂટ કરતો હલકા છે ત્યાં આપણે ઉપરની તરફ એરો કરીશું. બરાબર. હવે અહીંયા શું કરીશું? તો અહીંયા જુઓ, આ 10 રૂપિયાનો સિક્કો છે, આ 10 રૂપિયાની નોટ છે અને આ સિક્કો છે. હવે નોટ કરતો સિક્કો કેવો? ભારે. અને નોટ કેવી? હલકી. બરાબર. તો આ હલકી નોટ છે ત્યાં આપણે ઉપરની તરફ એરો કરીશું અને આ સિક્કો છે એ નોટ કરતો ભારે છે. તો આપણે શું કરીશું? ભારે છે તો આપણે શું કરીશું? નીચેની તરફ એરો કરીશું. બરાબર બાળકો. હવે આપણે આગળ જોઈએ. અહીંયા જુઓ, આ પીછું છે અને આ ઈંટ છે. તો ઈંટ એ ભારે છે અને પીછું એ હલકું છે. બરાબર. તો આ હલકી વસ્તુ છે ત્યાં આપણે ઉપરની તરફ એરો કરીશું અને આ ભારે છે ત્યાં આપણે નીચેની તરફ એરો કરીશું. બરાબર બાળકો. એવી રીતે આપણે આગળ જોઈએ. જુઓ, આ નાનો બોલ છે અને આ ફૂલ રેકેટનું ફૂલ છે. બરાબર. તો આ ફૂલ રેકેટના ફૂલ કરતો બોલ કેવો છે? ભારે. બરાબર. તો આપણે અહીંયા નીચેની તરફ એરો કરીશું અને આ હલકું છે ત્યાં ઉપરની તરફ એરો કરીશું. બરાબર બાળકો. તમને સમજણ પડી ગઈ હશે. જુઓ, મોટી વસ્તુ હોય ત્યાં નીચેની તરફ એરો કરવાનો અને હલકી વસ્તુ એટલે બરાબર ભારે વસ્તુ હોય
ત્યાં નીચેની તરફ એરો કરવાનો અને હલકી વસ્તુ હોય ત્યાં ઉપરની તરફ એરો કરવાનો. બરાબર બાળકો? હવે અહીંયા જુઓ ચિત્રનું અહીંયા કે છે સૌથી ભારે સૌથી હલકું. હવે બાળકો આપણે પહેલાં એક ચિત્ર બે ચિત્ર વિશે ભણી ગયા બધામાં. બરાબર? અને પછી છેલ્લે 3 ચિત્ર. તો આપણે આમાં પણ 3 ચિત્રવાળું, એમાં સૌથી ભારે હોય ત્યાં નીચેની તરફ એરો કરવાનો અને સૌથી હલકું હોય ત્યાં ઉપરની તરફ એરો કરવાનો. એવી જ રીતે છે બાળકો. તો અહીંયા શું કહે છે? સૌથી ભારે સૌથી હલકું. તો અહીંયા જુઓ ચિત્રનું અવલોકન કરી આપેલ ચોરસમાં સૌથી ભારે માટે નીચેની તરફની નિશાની એટલે નીચેની તરફ એરો કરવાનો અને સૌથી હલકા માટે ઉપરની તરફ એટલે ઉપરની તરફની નિશાની કરવાની એટલે ઉપરની તરફનો એરો કરવાનો. જુઓ બાળકો અહીંયા આપણને 3 વસ્તુઓ આપેલી છે. ઉદાહરણ માટે આ દિવાસળીની માચીસ છે, આ સેફ્ટી પિન છે, બરાબર, અને આ પુસ્તક છે. બરાબર? તો આમાં સૌથી ભારે વસ્તુ કઈ કહેવાય? આ પુસ્તક. ત્યાં આપણે જો અહીંયા નીચેની તરફ એરો કરેલો છે. અને સૌથી હલકી વસ્તુ કઈ કહેવાય? આ સેફ્ટી પિન. તો એ ઉપરની તરફની એરો કરેલો છે. બરાબર? તો આપણે એટલું યાદ રાખવાનું કે મોટી એટલે કે ભારે વસ્તુ હોય ત્યાં નીચેની તરફ એરો કરવાનો અને હલકી વસ્તુ હોય ત્યાં ઉપરની તરફ એરો કરવાનો. બરાબર બાળકો? હવે અહીંયા જુઓ આ શું છે? અનાનસ. બરાબર? આ શું છે? તરબૂચ. અને આ શું છે? સ્ટ્રોબેરી. હવે આમાંથી સૌથી ભારે વસ્તુ કઈ છે? તો તરબૂચ. તો તરબૂચ છે ત્યાં આપણે નીચેની તરફ એરો કરીશું અને આ અનાનસ કરતાં સ્ટ્રોબેરી કેવી છે? હલકી. બરાબર? તો ત્યાં આપણે ઉપરની તરફ એરો કરીશું. બરાબર? એવી રીતે અહીંયા જુઓ આ શું કહેવાય છે? બરાબર? આ 3 ચિત્રો આપેલા છે. એમાં આ કુંજા જેવું છે. બરાબર? આ કુંજો છે. પછી આ લોટો છે, આમ નાની ઘડો છે. પછી એનાથી મોટો ઘડો આ રહ્યો. સૌથી મોટો કયો? ભારે આ રહ્યો. અને સૌથી હલકો આ રહ્યો. બરાબર? તો સૌથી ભારે માટે આપણે શું કરીશું? નીચેની તરફ એરો. બરાબર? અને સૌથી હલકા માટે ઉપરની તરફનો એરો કરીશું. બરાબર બાળકો? એવી રીતે આપણે આગળ જોઈએ. હવે બાળકો અહીંયા જુઓ અહીંયા 3 ચિત્રો આપેલા છે. ઊંટ, કાચબો અને કૂતરો. બરાબર? આમાં સૌથી ભારે તો સૌથી ભારે કોણ છે? ઊંટ. પછી એનાથી પાતળું હલકું કૂતરો અને કૂતરાથી હલકો કાચબો. તો હવે આમાં શું છે? ઊંટ. તો ઊંટ ભારે છે તો આપણે શું કરીશું? નીચેની તરફ એરો કરીશું. અને આ કાચબો છે ત્યાં આપણે ઉપરની તરફ એરો કરીશું. બરાબર બાળકો? તમને સમજ પડી ગઈ ને? જુઓ ફરીથી આ ઊંટ છે એ ભારે છે તો આપણે તેને નીચેની તરફ એરો કરીશું અને આ કૂતરો ઊંટ કરતો હલકો અને કૂતરા કરતો હલકું કોણ? કાચબો. બરાબર? એટલે આપણે ત્યાં ઉપરની તરફ એરો કરીશું. બરાબર? એટલે ખબર પડી ગઈ ને બાળકો કે ભારે વસ્તુ હોય ત્યાં નીચેની તરફ એરો કરવાનો. જુઓ બાળકો ભારે વસ્તુ હોય ત્યાં નીચેની તરફ એરો કરવાનો અને હલકી વસ્તુ હોય ત્યાં ઉપરની તરફ એરો કરવાનો. બરાબર બાળકો? હવે બાળકો અહીંયા જુઓ મેં પાઠ્યપુસ્તકમાં પણ ભણાવ્યું, આ સ્વાધ્યાય પોથીમાંથી પણ ભણાવ્યું. બરાબર? તમને બધાને સરસ સમજણ પડી ગઈ હશે. બરાબર? સૌથી ઊંચું, સૌથી લાંબુ, સૌથી ભારે, સૌથી હલકું. બરાબર? જાડું, પાતળું. બરાબર? આ બધા વિશે તમને સરસ બધાને સમજણ પડી ગઈ હશે. બરાબર બાળકો? ચલો અસ્તુ.